નમસ્કાર દોસ્તો, વધુ એક પતિ પત્નીના સંબંધોને તાર કરતી ઘટના છે તે પ્રકાશમાં આવી છે. પતિ, પત્ની અને આશિક આ ત્રણેય વચ્ચે ખેલાય છે ખૂની ખેલ. અને જ્યારે પોલીસ આ સમગ્ર મામલે પર્દોફાશ કરે છે તો માત્ર એ પરિવાર જ નહીં પરંતુ પોલીસ કર્મચારીઓ પણ ચોંકી ઉઠે છે. આખરે કોણ આ પતિ પત્ની હતા અને કોણ છે આશિક, અને કઈ રીતે ખેલો તો એણે ખૂની ખેલ. અને સૌથી મહત્વની બાબત એ હતી કે પોલીસ આ કાંડનો પર્દાફાશ કઈ રીતે કર્યો છે. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. આપણા દેશનું મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશનો ધાર જિલ્લો છે. આ ધાર જિલ્લાનું ગોદીખેડા કરીને એક ગામ છે. આ ગામની અંદર એક મહિલા છે, એક પત્ની છે જેનું નામ પ્રિયંકા પુરોહિત છે, જે રહેતી હોય છે પોતાના પતિ દેવકિશન પુરોહિતની સાથે. આ બંને પતિ પત્ની છે, પરંતુ થોડા દિવસ પહેલા આ લોકોના ઘરે દાડપાડું આવે છે, લૂંટેરો આવે છે રાત્રિના સમયે, અને આ જે પતિ પત્ની છે એ બંનેને અલગ કરી દે છે. એ પત્નીને એક રૂમની અંદર પૂરી દેવામાં આવે છે, બાંધી દેવામાં આવે છે, જ્યારે તેના પતિને માથામાં તીક્ષ્ણ ઘા મારવામાં આવે છે અને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. 3 લાખની કિંમતનું સોનું, 50,000 રૂપિયા રોકડા અને મોબાઈલ છે એ આ લૂંટેરાઓ છે તે લૂંટીને ફરાર થઈ જાય છે. આ પત્ની ચોધાર આંસુ છે તે વહાવતી હોય છે, કારણ કે તેના પતિનું મોત થયું હતું અને તેની જે સ્થિતિ લોકો જોઈ ચૂક્યા હતા તેનું કહેવું હતું કે આ પત્ની પણ ક્યાંક પોતાના પતિની પાછળ મરી ના જાય. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચે છે અને અહીંયાથી પોલીસની તપાસનો ધમધમાટ શરૂ થાય છે. સૌપ્રથમ પોલીસ એ તપાસ કરે છે કે આખરે ઘરની અંદરથી શું શું ગયું છે. ડેડ બોડી કબજે લે છે, પીએમમાં ખસેડે છે અને ત્યારબાદ એ ઘરની તલાશી લેવાની શરૂઆત કરે છે. વેર વિખેર સામાન હોય છે, કબાટો તૂટલા હોય છે, પરંતુ જે સોનું ગાયબ હતું એ સોનું ઘરમાંથી જ મળી આવે છે. એટલું જ નહીં, પોલીસની તપાસમાં મોબાઈલ આ લોકોના ગુમ હોય છે. જ્યારે એની પત્નીની, મતલબ કે આ જે દેવ પુરોહિત છે તેની પત્ની પ્રિયંકા પુરોહિતની પોલીસ પૂછપરછ કરે છે તો તે કહે છે કે મને અલગ રૂમમાં લઈ ગયા હતા, એ લોકો 2-3 લોકો હતા, મને અલગ રૂમની અંદર બાંધી દેવામાં આવે છે, મને પૂરી દેવામાં આવે છે, મારા પતિને અલગ રૂમમાં રાખવામાં આવ્યો હતો. પોલીસ એની પત્નીને ઉલટ પૂછપરછ કરે છે, મતલબ કે અલગ અલગ રીતે. તો એના જે જવાબો હતા એ પોલીસને ગળે ઉતરે તેવા નહોતા, કારણ કે તેનું સ્ટેટમેન્ટ છે તે બદલી રહ્યું હતું. અહીંયાથી પોલીસને શંકા જાય છે. બીજી શંકા એ જાય છે કે જે વસ્તુ માટે, લૂંટ માટે આવ્યા હતા લૂંટેરાઓ, તો કઈ રીતે ઘરમાં સોનું અને રોકડ છે જે ગાયબ થઈ છે ઘરમાંથી જ મળી આવી છે. અને સૌથી અગત્યની બાબત એ હતી કે મોબાઈલ કેમ ગાયબ છે. આ તમામ મામલે પોલીસને શંકા જાય છે અને પોલીસ એ જ પત્નીને પકડે છે, મતલબ કે પ્રિયંકા પુરોહિતને, જે ચોધાર આંસુએ પોતાના પતિના મોત બાદ રડતી હતી. પોલીસ પૂછપરછમાં આ મહિલા છે પ્રિયંકા, તે ભાંગી પડે છે અને તે જે ખુલાસો કરે છે એ સાંભળીને સૌ કોઈ ધ્રુજી ઉઠ્યા હતા. પ્રિયંકા ખુલાસો કરે છે કે તેના લગ્ન છે તે બાળ લગ્ન થયા હતા વર્ષો પહેલા, જ્યારે પોતાના પતિને તેણે જોયો નહોતો, અને ત્યારબાદ તે બંને મોટા થાય છે. પરંતુ આ સમયગાળા દરમિયાન આ પ્રિયંકા છે તેને તેના જ ગામના અને તેના જ સમાજના એક યુવાન કમલેશ સાથે પ્રેમ થઈ જાય છે, મોહબ્બત થઈ જાય છે. અને તે બીજી તરફ પોતાનું જે પતિ છે તેને ત્યાં એના પરિવાર છે તે આણું દે છે, પરંતુ તે લવ છે તે કમલેશને કરતી હતી. પરંતુ તેને જવું પડ્યું હતું જ્યાં તેના બાળપણના લગ્ન હતા, બાળપણમાં થયા હતા, તે દેવ પુરોહિતને કરે. તે પસંદ નહોતી કરતી અને આખરે આ જે પ્રિયંકા છે તે પ્લાન બનાવે છે. તે કમલેશને કહે છે કે મારા પતિને વચ્ચેથી હટાવવાનો છે, મોતને ઘાટ ઉતારવાનો છે, એ પણ કોઈને ખબર ના પડે એ રીતે. આ પ્લાન મુજબ કમલેશ છે તે તેના એક સાથીને લે છે, સુરેન્દર. આ સુરેન્દરને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ જે પ્રિયંકા પુરોહિત છે તે 1 લાખ રૂપિયા આપે છે પોતાના જ પતિની હત્યા કરાવવા માટે. અને જે ઘરનો દરવાજો હતો એ રાત્રે ખુલ્લો રાખવામાં આવે છે, જે રાત્રે આ ખૂની ખેલ ખેલાવાનો હતો. પ્રિયંકા અને તેનો પતિ સૂઈ જાય છે, પરંતુ ઘરનો દરવાજો જાણી જોઈને ખુલ્લો રાખવામાં આવે છે. સુરેન્દર અને કમલેશ છે તે આ ઘરની અંદર પ્રવેશ કરે છે રાત્રે, અને ત્યારબાદ
આ જે પ્રિયંકા છે તેને અલગ રૂમમાં હટાવી દે છે અને તેના પતિને ઊંઘમાં જ મોતને ઘાટ ઉતારવામાં આવે છે. 12 ઇંચનો ઘા છે તેના માથામાં મારવામાં આવે છે, એ તીક્ષ્ણ હથિયાર, જેના કારણે તે ત્યાં જ ઢળી પડે છે, મોતને ભેટે છે. એવી પણ ચર્ચા છે કે આ પ્રિયંકાના પતિનું મોત થયા બાદ આ પ્રિયંકા અને તેનો આશિક કમલેશ છે તે બંનેએ શરીર સૂટ પણ ત્યાં ને ત્યાં જ માર્યું હતું. આખરે તેનો ભાંડો ફૂટ્યો છે. પ્રિયંકાની પોલીસે ધરપકડ કરી લીધી છે. કમલેશ જે તેનો આશિક છે તેની પણ પકડાઈ ચૂક્યો છે, પરંતુ જે સુરેન્દર છે જેને 1 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને તેણે જ આ હત્યાને અંજામ આપ્યો હતો તે મુખ્ય આરોપી હજુ ફરાર છે. તો કંઈક આ એ મહિલા છે જે પોતાના પતિના મોત બાદ ચોધાર આંસુએ રડતી હતી, લોકો તેના ઉપર તરસ ખાતા હતા. આખરે પોલીસની તપાસમાં, અમુક જ કલાકોની તપાસમાં ભાંડો ફૂટે છે અને તે પોલીસ સામે ભાંગી પડે છે અને પોતાનો ગુનો છે તે કબૂલ કરે છે. કારણ કે તેના બાળ લગ્ન થયા હતા અને ત્યારબાદ જ્યારે તે મોટી થઈ ત્યારે તે પોતાના પતિ સાથે નહીં પરંતુ કમલેશને લવ કરતી હતી. અને કંઈક આ પતિ પત્ની અને આશિકના આ સંબંધનો આવો કંઈક અંજામ આવ્યો છે. દોસ્તો, આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, બદનામ કરવાનું નહીં, આપણે સચેત અને જાગૃત કરવાનું છે. આવી જ કાયમની ખબરો માટે જોતા રહો નમસ્તે ગીત. ધન્યવાદ.